આપણે સ્ટાર્ટ કરી છીએ ઉદાહરણનો દાખલા નંબર 7.1 રકમ આવી રીતના છે લખેલ છે રકમ 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે છે તો આપણે એનો રેઝિસ્ટન્સ મેક્સિમમ વોલ્ટેજ અને આરએમએસ પ્રવાહ છે ગોતવાનું છે નોર્મલી એક બલ્બ છે અને એક બેટરી છે અહીંયા કનેક્ટ કરેલી છે જે વોલ્ટેજ 220 વોલ્ટ છે અહીંયા બલ્બ છે આ પ્રમાણે અહીંયા આપણને આકૃતિ આપી છે આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે બલ્બનો જો પહેલી વસ્તુ સોલ્વ કરી બલ્બનો અવરોધ બલ્બનો અવરોધ ગોતવો હોય તો નોર્મલી આપણી પાસે બલ્બના દાખલા આપણે ચેપ્ટર નંબર 3 માં ગણેલા છે એના ઉપરથી એક સૂત્ર છે P = V²/R R ને સૂત્રનો કરતા બનાવો એટલે એ થઈ જાય V²/P V આપણને આપેલ છે 220 આનો સ્ક્વેર પાવર છે 100 વોટ આ 100 વેલ્યુને સબસ્ટિટ્યુટ કરશો એટલે જે આન્સર આવશે એ આવશે 484 ઓહમ પહેલાનો આ બલ્બનો અવરોધ મળ્યો બીજો આપણને ગોતવાનો કીધો છે મહત્તમ પ્રવાહ કે મહત્તમ પ્રવાહ છે એ કેટલો હશે તો નોર્મલી આપણી પાસે એક સૂત્ર છે VRMS = Vm/√2 આ જે આપણને આપેલ છે RMS કરંટ આપેલ છે તો Vm ને સૂત્રનો કરતા બનાવો RMS કરંટ 220 છે તો 220 √2 એટલે આને ન્યુમેરિકલી સબસ્ટિટ્યુટ કરશો તો જે આન્સર આવશે એ 311 વોલ્ટ હશે કે 220 છે એ તો આવી રીતના હોય આનો મેક્સિમમ જે વોલ્ટેજ પહોંચશે એ 311 વોલ્ટ સુધી પહોંચી શકશે બરાબર ત્રીજો આપણને ગોતવાનો કીધો છે RMS પ્રવાહ તો RMS પ્રવાહ ફાઇન્ડ આઉટ કરવો હોય તો નોર્મલી સૂત્ર છે I = P/V આ આવેલ છે ક્યાંથી P = VI થી પાવર છે આપણી પાસે 100 વોલ્ટેજ છે આપણી પાસે 220 અને આનો જવાબ જે આવશે એ 0.454 એમ્પિયર આવશે બરાબર આ RMS વેલ્યુ હશે એની RMS મૂલ્ય સૌથી સિમ્પલ દાખલો હતો ઉદાહરણનો દાખલા નંબર 7.1 આવી રીતના આપણે સોલ્વ કરશું ઉદાહરણનો દાખલા નંબર 7.2 રકમમાં ધ્યાન રાખજો 25 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટર એટલે આપણને એક ઇન્ડક્ટન્સ આપેલું છે બરાબર જે આપણે L સ્વરૂપે લખી હતી કે L = 25 મિલી હેનરી મિલી એટલે 10⁻³ લેશું એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે 220 વોલ્ટેજ એટલે આપણે વોલ્ટેજ છે એ લખશું 220 વોલ્ટ જો આ સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય આવૃત્તિ આપણને આપેલ છે એટલે F છે આપણી પાસે 50 હર્ટ્ઝ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પેલા ગોતવાનો છે તો ફર્સ્ટ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ગોતી તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL એટલે થઈ જાય ઓમેગા L સૂત્ર પ્રમાણે અને ઓમેગા બરાબર થાય 2πfL 2π એટલે નોર્મલી થઈ જાય 6.28 ફ્રીક્વન્સી 50 અને ઇન્ડક્ટર આપણે ઇન્ડક્ટન્સ આપેલ છે ઇન્ડક્ટરનું 25 મિલી તો આને ન્યુમેરિકલી તમે સોલ્વ કરશો એટલે જે જવાબ આવશે એ આવશે 7.85 ઓહમ સાવ સહેલી રીતે બીજો આપણને ગોતવાનો કીધો છે RMS પ્રવાહ તો નોર્મલી 220 થી RMS વોલ્ટેજ હોય યાદ રાખવું હંમેશા કારણ કે આપણે આ ઘરની અંદર 230 થી 240 થી 220 સુધી આવે છે ±230 વોલ્ટ આવે છે બરાબર તો આપણો RMS વોલ્ટેજ હોય હવે આપણે RMS પ્રવાહ ફાઇન્ડ આઉટ કરી તો RMS પ્રવાહ માટેનું જે નોર્મલી હમણાં સૂત્ર લગાડ્યું I = V/R અહીં માત્ર એક એવો પરિપથ છે જેની અંદર ઇન્ડક્ટર છે આ L છે અને VRMS ની વેલ્યુ આપણને આપેલ છે 220 વોલ્ટ
તો અહીંયા માત્ર ખાલી એનો રિએક્ટન્સ આવશે XL. V છે આપણી પાસે 220. XL આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો ઇન્ડક્ટરનો એ 7.85. વેલ્યુને સબસ્ટિટ્યુટ કરશો એટલે એમાંથી પસાર થતો પ્રવાહ છે 28 એમ્પિયર આવશે. આથી આપણી પાસે બે આન્સર. એના પછી આપણી પાસે દાખલા નંબર સ્વાધ્યાયનો છે, સોરી ઉદાહરણનો દાખલા નંબર છે 7.4. 220 વોલ્ટનો સપ્લાય છે એટલે આપણી RMS વેલ્યુ હોય, બરાબર. V આપણે લખશું 220 વોલ્ટ. આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલ છે, F છે 50 હર્ટ્ઝ. એક સ્ત્રોત સાથે કેપેસિટર જે જોડેલું છે એ કેપેસિટરનું કેપેસિટન્સ છે 15 માઇક્રોફેરાડે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય RMS અને મહત્તમ બે ગોતવાના છે. પહેલા તો જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અહીં લખું છું. એક આપણે કરવાનું છે ફાઇન્ડ આઉટ XC, બરાબર. RMS ગોતવાનું છે તો આ થઈ જાય RMS અને મહત્તમ ગોતવાનું થાય એટલે IM. આ છે એ દાખલાનો બીજો ભાગ, એ પછી સોલ્વ કરશું. અને દાખલો છે નોર્મલી માર્ચ 2020 ની અંદર પૂછેલો છે. તો ફર્સ્ટ આપણે XC ફાઇન્ડ આઉટ કરી લઈ. એ છે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC થાય અને એનું સૂત્ર આપણને યાદ છે 1/ωc થાય. આ XC બરાબર ઓમેગા એટલે 2πf થઈ જાય. આ C XC બરાબર 1/2π ની ન્યુમેરિકલ વેલ્યુ 6.28 થાય. F છે 50 અને કેપેસિટન્સ છે આપેલું છે 15 માઇક્રો. માઇક્રો એટલે 10⁻⁶. આ XC ન્યુમેરિકલી આને સબસ્ટિટ્યુટ કરશો તો જે આન્સર આવશે 0.1230 212 × 10⁶, બરાબર, ઓહમ, કારણ કે અવરોધ હોય એટલા માટે. અને XC બરાબર 1 2 3 4 5 ને 6 કા જવા દો એટલે આવશે 212 ઓહમ. આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એનો જવાબ મળી ગયો ફર્સ્ટ, બરાબર. હવે આપણે RMS પ્રવાહ ગોતવાનો છે. RMS પ્રવાહનું નોર્મલી સૂત્ર છે જે મેં તમને કીધું 220 હોય RMS હોય તો તમે આમ લખી શકો IRMS = VRMS. માત્ર કેપેસિટન્સ છે તો પરિપથની આકૃતિ આવી રીતના બને, ખાલી કેપેસિટર હોય તો. આ AC સપ્લાય આજે આપણી પાસે 15 માઇક્રોફેરાડે. વોલ્ટેજ જે આપણને RMS ના આપેલ છે 220 વોલ્ટ. અહીંયા નોર્મલી ખાલી એક જ છે તો અવરોધ ખાલી કેપેસિટિવ અવરોધ આવશે. ઓહમના નિયમ પ્રમાણે જ આવે. ખાલી કેપેસિટરનો અવરોધ હોય એને XC કહેવાય, ઇન્ડક્ટરનો હોય એને XL કહેવાય અને અવરોધનો તો R છે જ, બરાબર. તો VRMS આપણને આપેલ છે 220. XC ની વેલ્યુ આપણને અહીંયા મળી 212. તો 220 ભાગ્યા 212 કરશો એટલે જે તમારો આન્સર મળશે 1.037 મળશે અને રાઉન્ડ અપ કરશો એટલે 1.04 એમ્પિયર મળે, બરાબર. આપણો સેકન્ડનો જવાબ ડન થઈ ગયો. હવે આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય ગોતવાનું છે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો આપણી પાસે જે સૂત્ર છે કે IRMS = IM/√2. આપણે IM ગોતવાના છે તો IM ને સૂત્રને કરતા બનાવો તો IM = √2 IRMS. √2 એમને રાખવાના. IRMS ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલ છે 1.04. ન્યુમેરિકલી આને સોલ્વ કરશો એટલે જે આન્સર આવશે 1.47 એમ્પિયર. આન્સર આ ત્રણ વસ્તુ છે આપણે સોલ્વ કરી. એક નાની એવી વસ્તુ કીધી કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે, આવૃત્તિ નોર્મલી આ છે, આને આપણે ડબલ કરી કે F છે 50 હર્ટ્ઝ અત્યારે આપેલ છે. જો ડબલ કરી તો જે આવૃત્તિ છે એ કેટલી થાય
100 હર્ટ્ઝ થઈ જાય, બરાબર છે। નોર્મલી ભારતની જે આવૃત્તિ છે એની 50 હર્ટ્ઝથી જ આપણે કામ કરીએ છીએ, બરાબર। એટલે આપણા સોકેટ પ્લગના જે સોકેટ હોય એ ચાઇનાના સોકેટ આવે ને એ સોકેટ બંને અલગ આવે, કારણ કે એને 60 હર્ટ્ઝ 40 હર્ટ્ઝથી કામ થાય છે। નોર્મલી ભારત છે 50 હર્ટ્ઝ આવૃત્તિથી જ કામ કરે છે, બરાબર। એટલા માટે તો એમ કીધું છે। તો XC અને આઈના XC અને આઈ એના મૂલ્યમાં શું ફેરફાર થાય? જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તેટલું ધ્યાન રાખવાનું કે XC નું મૂલ્ય છે ને અડધું થઈ જાય। કેટલું થઈ જાય? અડધું। તો XC/2 થાય અને પ્રવાહ છે ને ડબલ થઈ જાય 2I જેટલો। શા માટે? ડાયરેક્ટલી આપણે એવું ન કહી શકીએ, કારણ કે જો અહીંયા જે જવાબ મળ્યો ને 212 મળ્યો, ફ્રીક્વન્સી જે અહીંયા લીધી 50 લીધી, તો આમ થાય ને કે XC ડેક્સ ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી જે આવે 212, બરાબર। ફ્રીક્વન્સી ડબલ કરી નાખી છે તો મૂલ્ય અડધું થઈ જાય, તો XC/2 બરાબર આપણને ન્યુમેરિકલ વેલ્યુ મળે। પ્રવાહ શું કામે ડબલ થાય? કારણ કે પ્રવાહનું આ જે સૂત્ર છે અડધું થઈ ગયું હોય, બરાબર। તો આ ડબલ જોવા મળે। આ બે એના રીઝન છે કે આપણે આવૃત્તિ છે એ ડબલ કરી તો રિએક્ટન્સ છે અડધું થઈ જાય, અવરોધ ઘટી જાય અને પ્રવાહ શું થઈ જાય? વધી જાય। આ ધ્યાન રાખવું, બરાબર। ત્યારબાદ આપણે સોલ્વ કરશું ઉદાહરણનો દાખલા નંબર 7.6। રકમ આપણે વાંચી 220 વોલ્ટ, એટલે આપણો RMS વોલ્ટેજ આપેલ છે V બરાબર 220 વોલ્ટ। આવૃત્તિ આપણને આપેલ છે 50 હર્ટ્ઝ, F છે 50 હર્ટ્ઝ। એસી સ્ત્રોત 200 ઓહમનો અવરોધ, R બરાબર 200 ઓહમનો અવરોધ છે અને 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, શ્રેણીમાં જોડાય છે। પહેલાં તો આની આકૃતિ છે આપણે દોરી, કારણ કે આની પહેલાંના જેટલા દાખલા હતા ને એ માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર જોડેલા હતા। આ દાખલો એવો છે કે જેમાં શ્રેણીમાં અવરોધ અને કેપેસિટર જોડ્યો છે। તો પરિપથ છે આપણે ડ્રો કરી, આ પરિપથ ડ્રો કર્યો, આની સાથે એસી ઉદ્ગમ લગાડ્યો આપણે, અવરોધ છે 200 ઓહમનો, કેપેસિટન્સ છે 15 માઇક્રોફેરાડેનું, જે વોલ્ટેજ છે RMS વોલ્ટેજ એ છે 220 વોલ્ટ અને આની જે ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ છે। તો ફર્સ્ટ આપણે ગોતવાનો છે આમાંથી પસાર થતો પ્રવાહ, બરાબર। પ્રવાહ ગોતવો હોય તો આ વસ્તુ સરળ છે। પ્રવાહ ગોતવા માટે આપણે શું કરશું કે I માટેનું જે ઇક્વેશન છે કે I બરાબર V/mod Z। mod Z એટલે આપણો ઇમ્પિડન્સ થાય, ઇમ્પિડન્સ માટેનું સૂત્ર છે mod Z √R² પ્લસ XL માઇનસ XC એનો સ્ક્વેર। પરિપથની અંદર ઇન્ડક્ટર નથી તો આ પદ જે શૂન્ય થાય, માઇનસ XC સ્ક્વેર, સ્ક્વેર છે તો માઇનસ છે કે આવશે નહીં, R² એમનો પ્લસ XC એટલે થઈ જાય 1/ωc અને ઓમેગા બરાબર થાય 2πf આ C એનો સ્ક્વેર। બધી વેલ્યુ મૂકી દઈ, R છે આપણી પાસે 200, તો આ 200 નો સ્ક્વેર પ્લસ 2π એટલે 6.28, F છે 50, કેપેસિટન્સ છે આપણી પાસે 15 માઇક્રોફેરાડેમાં, આ એનો સ્ક્વેર। ન્યુમેરિકલી આને આખો સબસ્ટિટ્યુટ કરશો એટલે મોડ જે ઇમ્પિડન્સ છે, બરાબર, એ આપણને મળશે √85077 અને સ્ક્વેર રૂટ કાઢશો એટલે આનો જે આન્સર મળશે 291.67 ઓહમ। માત્ર અહીંયા મૂકી દો એટલે આપણો પહેલાનો આન્સર મળી ગયો। I બરાબર V છે આપણી પાસે RMS વોલ્ટેજ 220, ઇમ્પિડન્સ મળ્યો 291.67, તો જે પ્રવાહ મળશે આપણને એ મળશે 0.0
7542 એમ્પિયર. ઓકે, આ ફર્સ્ટનો આન્સર થઈ ગયો. આ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. સેકન્ડની અંદર જાય. સેકન્ડની અંદર આપણે બેના પ્રવાહ આરએમએસ વોલ્ટેજ ગોતવાના છે, અવરોધ અને કેપેસિટરનો. તો પહેલા અવરોધનો આરએમએસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતી. તો પહેલા તો VRMS પ્રવાહનો ખબર છે, V = શું થાય? IR થાય. તો I જે આપણને મળ્યો છે 0.7542 અને રેઝિસ્ટન્સ છે 200 નો, જે ઓહમના નિયમ પ્રમાણેનું સૂત્ર છે. તો જે જવાબ આવશે 150.8 વોલ્ટ. આવી રીતના કેપેસિટરનું ગોતવાનો હોય. કેપેસિટરનો જે વોલ્ટેજ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટેનું જે સૂત્ર છે V = IR. કેપેસિટરનો જે અવરોધ છે એનું કેપેસિટન્સ હોય, જે XC થાય. I એમનો XC એટલા થઈ જાય 1/ωc. I એમનો ઓમેગા એટલે થઈ જાય 2πfc. પ્રવાહ છે આપણને મળ્યો 0.7542. 2π ની ન્યુમેરિકલ વેલ્યુ 6.28. ફ્રીક્વન્સી આખું વિચિન 50. કેપેસિટર આપણને આપેલ છે 15 માઇક્રો ફેરાડે. એટલે વોલ્ટેજ મળશે જે કેપેસિટરનો એ ગણતરી કરશું એટલે એ મળશે 160.07 વોલ્ટ. બેનો સરવાળો કરી દો તો જે વોલ્ટેજ મળે કે V બરાબર આ પ્રમાણે શ્રેણી જોડાણ છે તો અવરોધનો સરવાળો થઈ જાય કેવો વોલ્ટેજનો. તો VR પ્લસ VC, જે આપણને VR મળે છે અવરોધનો એ 150.8 ને કેપેસિટરનો મળે છે એ 160.07. તો આનો સરવાળો કરશો એટલે જે વોલ્ટેજ મળે એ 310.87 વોલ્ટ મળે. થોડોક આમાં લોચો લાગે છે કારણ કે વોલ્ટેજ છે એટલું બધું જઈ ન શકે. તો આપણો આરએમએસ વોલ્ટેજ ને મેક્સિમમ વોલ્ટેજ હોઈ શકે. આપણને એટલા જ માટે કીધું છે કે બેઝિક સરવાળો કરો અને વોલ્ટેજની રીતથી બે સરખો થાય છે કે નહીં ગોતો. બાકી આનો જે જવાબ આવવો જોઈએ એ 220 ની આજુબાજુ આવવો જોઈએ, કારણ કે સપ્લાય જે જોડી છે 220 છે અને આન્સર 310 આવ્યો. તો આપણે બીજી રીતથી આને કરી, આ અસરકારકની રીતથી કરી = √VR² પ્લસ VC². રેઝિસ્ટન્સ જે મળ્યો છે એ 150.8 નો સ્ક્વેર. કેપેસિટરનો જે મળ્યો છે એ 160.07 એનો સ્ક્વેર. બેનું એડિશન કરીને વર્ગમૂળ બાદ કરો તો તમને જે જવાબ મળશે 219.9 વોલ્ટ મળે છે. અને રાઉન્ડ અપ કરશો તો આ તમને જે જવાબ મળે 220 વોલ્ટ મળે છે, જે આપણો એકચ્યુઅલ સપ્લાય આપેલ હતી એનાથી બે ઇક્વલ થાય છે. બરાબર, આ 220 વોલ્ટ છે અને અહીંયા આપણો 220 વોલ્ટ છે. તો આ બે સમાન થાય છે. એનો મતલબ તમે ખાલી સરવાળો કરો અને બેઝિકની રીતથી કરો તો બેનો આન્સર જે કેવો પડે છે અલગ અલગ પડે છે, કારણ કે બે વચ્ચે અવરોધ અને કેપેસિટર વચ્ચે કડાનો તફાવત મળતો હોય. આ કડાના તફાવતને લીધે બે વોલ્ટેજની કિંમત છે કેવી મળે આપણને અલગ અલગ મળે છે. અહીં આપણી પાસે ઉદાહરણનો દાખલા નંબર 7.8 છે. 283 વોલ્ટ આ મેક્સિમમ વેલ્યુ આપેલ છે, આ ધ્યાન રાખો. આ પહેલા જ આપણને ચોખવટ કરેલી છે. તો VM છે એ 283 વોલ્ટ 50 હર્ટ્ઝની આવૃત્તિ આપેલ છે. તો F આપણે લખશું 50 હર્ટ્ઝ. સાઇન આકારનો વોલ્ટેજ LCR, ટોટલ LCR શ્રેણીમાં જોડેલ છે, જેમાં અવરોધ છે એ 3 ઓહમ, ઇન્ડક્ટર છે 25.8 મિલી હેનરી અને કેપેસિટર છે એ 796 માઇક્રોફેરાડે છે. તો ફર્સ્ટ જે આપણે ગોતવાનું છે ઇમ્પિડન્સ ગોતવાનું છે.
પેલા આપણે આકૃતિ દોર નાખી, આ L, આ C અને R. આ વોલ્ટેજ સપ્લાય જોડી દીધી. V જેટલો વોલ્ટેજ, L જેટલું ઇન્ડક્ટન્સ, C જેટલું કેપેસિટન્સ અને R જેટલો અવરોધ. પેલા મોડ Z ગોતવાનું છે, ઇમ્પિડન્સ, પરિપથનો ઇમ્પિડન્સ. નોર્મલી જે આ કોઈને ખબર ન પડે ઇમ્પિડન્સ એટલે હું લખું પરિપથનો અવરોધ ગોતવાનો હોય આપણે. તો જે સૂત્ર છે મોડ Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. XL એટલે ઓમેગા L, XC એટલે 1 ઓમેગા C, આ એનો સ્ક્વેર. મોડ Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ ઓમેગા એટલે 2 પાઈ FL માઇનસ 1 ઓમેગા એટલે 2 પાઈ F અને આ C, આ એનો સ્ક્વેર. બરાબર. અંદર ગણતરીની બધી કિંમત મૂકી દઈશું આપણે. મોડ Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R છે એ 3 નો વર્ગ પ્લસ 2 પાઈ એટલે 6.28, F 50, L છે 25.8, મિલી એટલે 10 ની માઇનસ 3 માઇનસ 1/2 પાઈ એટલે 6.28, F 50 અને કેપેસિટર 796 માઇક્રો એટલે 10 ની માઇનસ 6. બ્રેકેટ પૂરો અને સ્ક્વેર આખાનો. આખાની ન્યુમેરિકલી ગણતરી કરશો એટલે જે આન્સર મળશે એટલે આ 3 નો વર્ગ 9 થઈ જાય અને આનો જે જવાબ મળશે એ 8 મળશે. આનો જે જવાબ છે એ 4 મળશે. પણ ખાસ ધ્યાન રાખજો ઘાત બે ઇક્વલ કરી દેજો. ત્યાં જ વચ્ચે માઇનસની સાઇન છે એટલે બે ઘાત સરખી થાય પછી તમે એની બાદબાકી કરી શકશો. તો આ છે 9 પ્લસ 8 માઇનસ 4 એટલે 9 પ્લસ આપણી પાસે થઈ જાય 16 એટલે ઇમ્પિડન્સ મળશે આપણને 5 ઓહમ. કે આખા પરિપથનો જે અવરોધ છે એ માત્ર 5 ઓહમ જેટલો થશે. બીજું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કડા તફાવત વોલ્ટેજ એન્ડ કરંટ વચ્ચેનો RLC પરિપથનો. જે આપણને ખબર છે કે વોલ્ટેજ છે એ π/2 જેટલો આગળ હોય અને જે સૂત્ર છે કે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL માઇનસ XC અપોન R. phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL જે મળે છે અહીંયા આપણને અહીંયા માઇનસ પ્લસ આવશે થોડોક વેરિએશન રહે એટલે XL આવશે 8, XC છે 4 અને આ છે 9 એટલે phi જે મળશે એ 53.1 ડિગ્રી આવશે. આ ધ્યાન રાખજો. અને જો તમે કિંમત XC માઇનસ XL લ્યો, આ જે XL માઇનસ XC લીધી, XC માઇનસ XL લ્યો તો જે આન્સર છે માઇનસ 53.1 ડિગ્રી આવશે. આ ખાસ ધ્યાન રાખો. બે કોર્સની જૂના કોર્સની અંદર XC માઇનસ XL આપેલું હતું. નવા કોર્સની અંદર XL માઇનસ XC છે તો આપણે જે વેલ્યુ છે કન્સિડર કરશું XC માઇનસ XL. બરાબર. એ પ્રમાણે આપણે રાખશું XC માઇનસ XL એટલે 4 માઇનસ 8 તો માઇનસ 4 થાય એટલા માટે આન્સર જે કેવો આવશે માઇનસમાં. 10 ની કિંમત આપણે ગોતી લેવું કે 4/3 એટલે 1.33 ની કિંમત છે 53.1 ડિગ્રી થશે. બરાબર. હવે જે આપણે ત્રીજું ગોતવાનું છે, ત્રીજું ગોતવાનું કીધું છે આપણને પાવર. શું કીધું છે? પાવર ફાઇન્ડ આઉટ કરવું હોય તો પાવરનું નોર્મલી એક ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ I²R. તો પહેલા આપણે I જે ફાઇન્ડ આઉટ કરવો પડે. I ફાઇન્ડ આઉટ કરવો હોય તો સૂત્ર શું છે? નોર્મલી આપણે I બરાબર Im/√2 એક સૂત્ર છે. બરાબર. હવે આની અંદરથી જો કિંમત મૂકો I ઇઝ ઇક્વલ ટુ V/R થાય. શું થાય? V/R. √2m નો અને આ ચેપ્ટરનો R એટલે ઇમ્પિડન્સ Z. મેક્સિમમ વોલ્ટેજ જે આપણને આપેલ છે 283. આ 283 આ √2 Z જે આપણને નોર્મલી મળ્યો તો 5
તો આની બધી કિંમત મૂકી એટલે જે આન્સર મળશે એ છે 40 એમ્પિયર. આની અંદર મૂકી દઈ P = 40 નો સ્ક્વેર અને જે રેઝિસ્ટન્સ છે એ આપણને આપેલો 3, તો 40 નો વર્ગ એટલે 1600 થાય. 1600 ગુણ્યા 3 એટલે P બરાબર 16 તેરી 48 થઈ જાય અને 2 0 એમનેમ તો 4800 વોટ. આ આપણો આન્સર મળશે. એક આપણને ગોતવાનો કીધું છે છેલ્લું પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એટલે હાવ સરળ વસ્તુ. ચોથું પાવર ફેક્ટર. પાવર ફેક્ટર એટલે થઈ જાય cos 5. આ cos એમનેમ કડા તફાવત જે મળ્યો એ -53.1 ડિગ્રી મળે છે. તો જે આન્સર મળશે cos 53.1 ડિગ્રી જોશો એટલે જવાબ મળશે 0.6. એટલે કડા તફાવત આપણને 0.6 જેટલો મળે. હવે આ થયો અહીં દાખલો પૂરો. ઉદાહરણનો દાખલા નંબર 7.8. ઉદાહરણનો દાખલા નંબર 7.9 છે. એમાં એમ કીધું છે કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. ફ્રીક્વન્સી જે ચેન્જ થાય છે. જે આ પોઈન્ટ જે અનુનાદનનો જે છેલ્લી થિયરી જોઈ એના ઉપરનો દાખલો છે ને, બહુ સિમ્પલ દાખલો છે. દાખલા ધ્યાન રાખજો, આ ચેપ્ટરના બહુ જ સરળ છે. તમે સરળતાથી આમાંથી માર્ક લઈ શકશો. થોડી ગણતરી કરવાની રહેશે કેલ્ક્યુલેશનમાં. પેલું, અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે એટલે આપણે f ગોતવાનો. શું ગોતવાનો છે? f. જે f માટેનું ડાયરેક્ટલી આપણી પાસે જે સૂત્ર હતું એ જ આપણે મૂકી દઈએ. જો કોણીય આવૃત્તિ ગોતવાની કીધી હોત ને તો એ આપણે આમાં લખેલું હોત, પણ નથી તો આપણે 1/2π વાળું જ ઇક્વેશન લગાડવાનું થાય. √1/LC. બધી વેલ્યુ છે આપણે આગળના દાખલાની અંદરથી લેવાની છે. બરાબર? જે આપણે 7.8 ની કેલ્ક્યુલેશન કરી એ જેમાંથી લઈ લઈએ આપણે. તો જે L આપ્યો છે, L આપેલ છે 25.48. આ 25.48 મિલી હેનરી. કેપેસિટન્સ જે આપ્યું છે એ 796 માઇક્રોફેરાડે. બરાબર? એટલાની જરૂર પડશે, બાકી જરૂર પડશે નહીં. આ 1/2π, 2π એટલે 6.28. L એટલે થઈ જાય 25.48 મિલી એટલે 10⁻³ કેપેસિટન્સની વેલ્યુ છે 796, આ 10⁻6. ન્યુમેરિકલી આપણે આને સબસ્ટિટ્યુટ કરશું. આ 1 આખું અંડરરૂટ કાઢશું, ઘાત છે -3 અને 9 થઈ જાય. 9 ની 8 કરવી પડે કાં 10 કરવી પડે, પછી આપણે વર્ગમૂળ કાઢી શકશો તમે. એ સિવાય છે વર્ગમૂળ તમે કાઢી શકશો નહીં. તો જે ફાઇનલ આન્સર મળશે એ મળશે 35.4 હર્ટ્ઝ. આ ફર્સ્ટ આપણને આન્સર મળી ગયો આવૃત્તિનું. બીજું, બી એવું કીધું છે કે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ ગોતવાનો. ઇમ્પિડન્સ એટલે કે Z. બરાબર ને? આ વસ્તુ આપણે ગોતવાની છે. અનુનાદની સ્થિતિ હોય, અહીંયા ભૂલ નહીં ખાવાની. અનુનાદની સ્થિતિએ XL - XC થાય અને કેટલો મળે? 0. આગળનો પ્રશ્ન છે તો આ પરિપથ LCR છે. તો ઇન્ડક્ટર અને કેપેસિટરનો અવરોધનો હજી પ્લસ માઇનસ થાય, 0 થાય તો મળે ખાલી R નો. બરાબર ને? તો મોડ Z = √R². એટલે કે R. આગળમાં જે આપણને R ની વેલ્યુ આપેલી હતી એ R છે 3 ઓહમ. તો આપણે અહીં મૂકી દઈએ. જે ઇમ્પિડન્સ મળશે કેટલો મળશે? 3 ઓહમ જેટલો મળશે. આ ધ્યાન રાખવાનું ખાસ, કારણ કે ઉતાવળ નહીં કરવાની. રકમમાં એવું લખેલ હશે અનુનાદ, તો અનુનાદનો સમય થિયરીમાં આપણે વ્યવસ્થિત સમજ્યા છીએ કે XL - XC બરાબર 0 થાય. થર્ડ ઓપ્શન જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે બી ની અંદરનો છે. આ બી ની અંદરનો સેક્શન છે કે પ્રવાહ અને પાવર ગોતવાનું કીધો છે. તો પ્રવાહ ગોતવો હાવ સરળ છે. આ થાય IRMS = VRMS / mod Z. આપણી પાસે આગળનું RMS નું વેલ્યુ નથી, આપણને આપી હતી VM મેક્સિમમ વોલ્ટેજ આપેલો હતો. તો જે મેક્સિમમ વોલ્ટેજ છે ને 283 વોલ્ટ આપ્યો હતો. તો VM નું સૂત્ર લગાડી દેવાય. VRMS = VM/√2 * mod Z. VM છે 283, √2 એમનેમ, અને મોડ Z છે 3.
તો આરએમએસ પ્રવાહ જે મળશે 66.7 એમ્પિયર. આનો જવાબ. પાવર ગોતવાનો કીધો છે તો P = I²R. આપણો આરએમએસ ગોતેલ છે. I જે આપણને મળ્યો 66.7 એનો સ્ક્વેર, અને જે રેઝિસ્ટન્સ આપણને મળેલ છે એ 3 છે. ડાયરેક્ટલી લઈ લેવાનો છે આગળના દાખલામાંથી. તો જે જવાબ આવશે એ મળશે 13.35 કિલોવોટ. 3 ઘાત આવશે, બરાબર, એટલા માટે. અને આ કેસની અંદર પેલા કરતા પાવરનો વ્યય છે કેટલો થાય છે? વધારે થાય છે, કારણ કે પાવર કિલોમાં મળેલ છે. આગળના દાખલામાં આપણને કિલોમાં મળેલ હતો નહીં, બરાબર. ત્યાં ખાલી 4800 વોટ હતો, તો અહીંયા 4800 ને આ આપણી પાસે 13.35. તો આ કિસ્સામાં ઉદાહરણ 7.8 કરતા પાવરનો વ્યય છે, બરાબર, આ વ્યય થાય છે, આ ધ્યાન રાખવાનું. એનર્જી લોસ થાય છે, એ કેવી થાય છે? વધારે થાય છે. આ જ્યાં સુધી થિયરી ચાલી ત્યાં સુધીના ઉદાહરણના બધા દાખલા ક્લિયર થઈ ગયા, અને પછીના લેક્ચરની અંદર આપણે બીજા બધા સ્વાધ્યાયના દાખલા જે આ થિયરી ચાલી છે ત્યાં સુધીના સોલ્વ કરશું. થેન્ક યુ.